વિક્રમ સંવત 2080 જેઠ વદ સાતમ તારીખ 28/6/2024 શુક્રવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ મત્સ્યાઓ બિરાજે છે એ અરસામાં ત્યાં ગંગારામ મલ ત્યાં આવ્યા. મહારાજે મલ કુસ્તી કરાવી. એ મલ કુસ્તી કરાવવાનો હેતુ મહારાજનો એ હતો કે શરીર બળ કરતાં આત્મબળ અને પરમાત્માનું બળ એ વિશેષ હોવું જોઈએ. આપણા શરીરમાં ગમે તેવું બળ હોય, પણ જો પરમાત્માનું બળ ન હોય, પ્રભુનો આશ્રય ન હોય, તો પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત એમ કહે છે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા વિના આત્મા અનાત્મા એની વ્યક્તિ ચોખ્ખી થવીની બહુ કઠિન છે. આત્મા ને અનાત્માની, અને આત્મા ને પરમાત્મા, આ બેયના ભેદ સમજવા, એની નિષ્ઠા કરવી એ પણ કઠણ કામ છે. ભગવાનની નિષ્ઠા વિના, પ્રભુના બળ વિના આત્મા પરમાત્માનો કોઈ પણ પ્રકારનો વિવેક એ આ જીવમાં આવતો નથી. માટે ભગવાનની નિષ્ઠા અતિ દ્રઢ ને પરિપક્વ કરીને રાખવી. બીજું બધું થયું કે ન થયું એમાં કંઈ બહુ ખોટ નહીં જાય. આ લોકની વિદ્યા, સંપત્તિ, પ્રતિષ્ઠા, આ બધું મેળવું કે ન મેળવું, મળ્યું કે ન મળ્યું, એમાં કોઈ લાભ નુકસાન કશું જ નથી. મળે તો કંઈ લાભ નથી, ના મળે તો કંઈ નુકસાન નથી. પણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા તો એવી અનન્ય દ્રઢને પરિપક્વ કરી રાખવી કે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનથી આપણું મન જરાય પણ દૂર ન થવું જોઈએ. એવી દ્રઢ પરિપક્વ અતિ નિષ્ઠા કરી રાખવી. બીજું, ભગવાનના સ્વરૂપની જેને જેટલી નિષ્ઠા હશે એટલો જ પરમાત્માનું ધ્યાન, ભજન, દર્શન, સેવા, પરિચર્યા, વ્રત, તપ અને ભગવાનની મરજીમાં રહેવાની સમજણ તો જ હશે દ્રઢ. બાકી નિષ્ઠા વિના ભજન નહીં થાય. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા વિના પરમાત્મામાં પ્રીતિ નહીં થાય, હેત નહીં થાય. અને પ્રભુમાં એવું હેત થયા વિના આત્મા અને પરમાત્મા એની નિષ્ઠા છે ને થશે નહીં. માટે વિચારવું, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા અતિ દ્રઢ પરિપક્વ કરીને રાખવી. આપણા જીવનની સાચી સંપત્તિ છે. કારણ કે જીવન છે આપણું મનુષ્યનું. આમાં સુખ ને દુઃખ ને બધા કંઈક બધા ખાડા ને ટેકડા બધા આવ્યા જ કરવાના જીવનમાં, વિના પ્રયોજને આવે. જો એવું નહીં માનતા કે આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ એટલે કંઈ આકસ્મિક કોઈ પણ સુખ દુઃખ ન આવે એવું નહીં માનતા. જે મહાપુરુષો રાત્રિ દિવસ ભગવાનની ભક્તિમાં મશગુલ રહેતા હતા, એ પુરુષોને પણ ધોરા પહેરાવીને સત્સંગમાંથી કાઢી મૂકવા એવા પ્રયાસો થયા છે. આવી ઉપાધિઓ આવી છે. ભગવાનની ભક્તિનું એટલું બધું અંગ હતું એ બધા મુક્ત પુરુષોને, તો એ આવી બધી ઉપાધિઓ આવી છે. એટલે આ તો સત્સંગ છે. આમાં લક્ષાવધિ માણસ હોય. લક્ષાવધિ માણસમાં ઘણા બધા દાનવો, દૈત્યો પણ સાધુના કે
હરિભક્તના વેશમાં હોય, કોણ એને ઓળખે? રાવણ નહોતો સાધુનો વેશમાં ગયો સીતાજીનું હરણ કરવા. એમાં આપણા ગુણો અને ભગવાન પ્રત્યેની પ્રીતિને નિષ્ઠા અધિક બધું હરણ કરવા માટે થઈ અને આવા બધા દાનવ દૈત્યો સત્સંગમાં પણ રહેતા હોય. મહારાજે લખ્યું સુભદ્રાવતમાં બહુ સ્પષ્ટ કે આ સત્સંગમાં રાવણ ને રાહુ જેવા બધા પીડા હોય, આમ ઓળખવા જોઈએ ને. માટે ભગવાનની નિષ્ઠા પક્વ કરી રાખવી, નહીંતર આવા બધા પરિબળો કાંઈક ઉપાધિઓ આપણને કરે, તે દિવસે ભગવાનનું ધ્યાન ભજન છૂટી જાય. અને મહારાજનું ધ્યાન ભજન છૂટી ગયું તે પછી જીવનમાં બીજું શું કરશું આપણે? જેને ભગવાનની ભક્તિ છૂટી જાય, ભગવાનમાં હેત સ્નેહ છૂટી ગયા, બીજું પછી કરશું શું? એમ વિષય ભોગવવા સિવાય માણસ પછી જિંદગી કાઢશે એમાં, પસાર શેમાં કરશે? જો વિષય ભોગવવામાં જ કાઢશે ને કરશે, તો એ વિષય તો બધા દુઃખરૂપ છે. હજી સુધી કોઈની સુખરૂપ થયા નથી ને થવાના નથી. માટે આ તો ભગવાન સ્વામિનારાયણનો મત છે. જો આત્મા પરમાત્માનો વિવેક જો આપણે કરવો હોય, શીખવો હોય, તો ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરવી, પરિપક્વ. તો આત્મા અનાત્માનો વિવેક અને આત્મા પરમાત્માનો વિવેક આ થશે. નહીંતર એને આત્મા અને અનાત્મા એ જુદું નહીં થાય, અને આત્મા અને પરમાત્મા એનો કોઈ વિવેક નહીં આવે. અને જો એ લોચો એમનેમ રહી ગયો આત્મા અનાત્માનો, તો મોક્ષ બગડશે. પછી ઠાકોરજી દયાળુ છે, તે 2-5 જન્મે અનેક જન્મે વારંવાર સત્સંગમાં જન્મ આપી જીવને ચોખ્ખો કરીને ભગવાન પોતાના ધામમાં લઈ જાય, પોતાની મૂર્તિના સુખમાં જોડે, એવા જુદી શાખી. માટે આપણે સૌ કોઈ વિચારવું, જો નિષ્ઠા નહીં હોય તો સત્સંગમાં આપણું કંઈક ધાર્યું નહીં થાય, તે દિવસે આપણે સત્સંગ છોડી દેવાના. માન અપમાન થાય છે તો સત્સંગ છોડી દેવાના. કારણ કે સત્સંગમાં ગાઢ પ્રીતિ તો સંબંધી અને જેવી તો આપણે કરી નથી શીખ્યા. એટલે ઘરમાં માન અપમાન થતા હોય તો ઘર છોડીને કોઈ નથી વયું જતું, પણ સત્સંગ છોડીને તો ઘણા વયા ગયા ને વયા જાય છે ને વયા જાય છે. કારણ કે એમાં તો ગાઢ પ્રીતિ છે નહીં, ઓલામાં તો ગાઢ પ્રીતિ છે. એટલે હગાવાલામાં તો માન ને અપમાન બધું કંઈક બધું હાલતું જ હોય ગાઢું. એમના કોઈ માને ન માને ને કયું કરે ન કયું કરે. આમે એકાદા બીજા બીટકા ભરતા એને વળસકા લેતા હોય ને આ બધું હાલતું જ હોય. એમને બધી આવી ધમાલ બધી. માટે વિચારું, ભગવાનના ભક્તોય નિષ્ઠા ભગવાનના સ્વરૂપની અતિશય દ્રઢ કરીને રાખવી. શરીર બળ, સંપત્તિ બળ, કળા બળ, વિદ્યા બળ, ડાપણ બળ, અહમ બળ, માન બળ, આ બધું છોડવું. એમ એ બધું જ દુઃખરૂપ છે. એક પરમાત્માનું બળ એ જ સુખરૂપ છે. માટે વિચારવું, ભગવાનના ભક્ત છીએ આપણે. એટલે મહારાજે મલ કુસ્તી કરાવી, આવા બધા વિચારો એના માધ્યમથી આપ્યા છે. વળી ભગવાન શ્રી હરિ પોતે ગંગારામ મલને મલ કુસ્તીની વિદ્યા, બીજા જે 4-5 દાવ પેચ હતા
એ નહીં જાણતા હોય તે મહારાજે શીખવા, બોલો એવી કથા આવી ગઈ કાલે. એ ઠાકોરજી બધું જાણે. એક વખત ખબર હે, પ્રસંગ છે, સંતોની કલમે લખાયો છે. ગંગારામ મલ મહારાજની પગચંપી કરતા હતા. એટલે ગંગારામ મલને તો એવું ને કે મારામાં બળ બહુ છે, એટલે મહારાજનો થાક ઉતારી દઉં. તે આવું થોડુંક અંદર અભિમાન દેખાણું ને મહારાજને. તે મહારાજ ઓલા ગંગારામને કહેલા, ગંગારામ મલ થઈને ભલા માણો આવો આદમી થઈને બળવાન થઈ અને પગ આમ ધીમે ધીમે હું ફૂલની જેમ દબાવે છે. જરાક પગ દબાવીને બહુ કરતર થાય છે. તે ગંગારામ મલ તો જોર જોરથી મીંડા પગ ચંપી કરવા. પણ મહારાજ કહેલા એટલું બધું બળ છે, અને નાનું છોકરું હાથ ફેરવતા એ શું ફેરવે છે? ગંગારામને પરસ્યો વરી ગયો, બોલો મલને. હા, એટલા જોર જોરથી પગ દબાવતા હતા. તો એ મહારાજ કે આ નાનું છોકરું હાથ ફેરવતો એમ ફેરવે છે. આ કે દા તારું કામ નથી. પછી ગંગારામ મલને ખબર પડી કે આમાં જે કંઈ બોડીમાં શક્તિ ને બળ છે ને એ તો એનું આપેલું છે. આ ગંગારામ તો ખોટો અભિમાન લઈને બેઠો કે બલ ભલાના દબાવીને હાડકા ભાંગી નાખવું. માટે બળ રાખવું, ભગવાનના સ્વરૂપનું પરમાત્માની નિષ્ઠા રાખવી. આવી મહારાજે બહુ અદ્ભુત વાતો આપણને શીખડાવી, સમજાવી. અને તે મલને મહારાજે પછી પોશાક આપી અને ખૂબ જ રાજી કર્યા. આડત્રીસ તરંગમાં આપણે પ્રવેશ કરવો હશે. મેં વાત કરી તે 37મા તરંગમાં આ વાત આવી એ કરી. પૂર્વ 20મો તરંગ 38મો. શ્રી હરિએ ગંગારામ મલની આગળ મોટા મંદિરો કરાવવાની વાત કરી. શ્રી હરિએ ગંગારામ મલની પાસે જે વાત કહી તે વાત હવે હું કહું છું, કહ્યા સિવાય તે વાતની ખબર પડતી નથી. વાત કર્યા વિના તો આપણને જ્ઞાન કેમ થાય? કોઈ આપણને વાત કરે તો તે વિષયનું જ્ઞાન થાય. ભગવાન સંબંધી વાત કરે તો ભગવાન સંબંધી જ્ઞાન થાય. ત્યાગ વૈરાગ સંબંધી વાત કરે તો તે દૃઢ થાય, પક્વ થાય, જાગે. ન હોય તો અથવા વ્યવહાર સંબંધી વાત કરે તો વ્યવહાર સંબંધી જ્ઞાન થાય. પણ વાત કર્યા વિના અને વાત સાંભળ્યા વિના જ્ઞાન નથી થતું. એટલે વાત કરનારા અને વાત સાંભળનારા બેય જોઈએ, તો પછી જ્ઞાન થાય જીવને. અને જગતને જગદીશ્વરથી કંઈક જીવ નજીક આવે ને જગતને છોડે. એમ જગદીશ્વરથી નજીક આવે, જગતને છોડે એટલે જગતથી દૂર થાય. પણ વાત સાંભળે તો થાય ને. આપણે શું છે, ઘણી વખત કથા સાંભળતા હોય અથવા કરતા હોય, આપણે પોતે વખતા હોય, એટલે શાસ્ત્ર વાંચતા હોય, બધું કરતા હોય, પરંતુ એમાંથી જીવનમાં કોઈ દિવસ ઉતારીને ફેરફાર કરતા હોતા નથી. તે જે રીતે જીવન જીવતા હોય એ રીતે આપણું ગાડું હાલતું હોય. માટે ભગવાનના ભક્તોએ વિચારવું. શ્રી હરિએ કહ્યું કે અમે જે દેશમાં બહુ રહ્યા છીએ તે દેશના હરિભક્તોએ અમારી ઘણી સેવા કરી છે. હરિભક્તનો વંશ લાંબો ચાલવો તે વાત કઠણ છે.
ભગવાનના ખપ વિનાનો હરિભક્તોનો વંશ પણ કુસંગને માર્ગે ચાલે છે. જેને ભગવાનનો ખપ હોય તેવા ભક્તનું હિત કરવાને માટે શુભ દેશને જોઈને તેમાં મંદિર કરવાનું હવે અમે ધાર્યું છે. શા માટે? તો કે સત્સંગ છે ને પરંપરા એમના જળવાઈ રહે એટલે. બાકી તો ઘણા બધા ઇતિહાસો છે જ. ત્યાગાશ્રમમાં કે ગ્રસ્તાશ્રમમાં મોટા પુરુષો થઈ ગયા તો એની પાછળ પરંપરામાં પછી કોઈ જગ્યાએ રહ્યું ને કોઈ જગ્યાએ ના રહ્યું ને જીરો થઈ ગયું. આમ સત્સંગ જ ન રહ્યો. ગ્રસ્તની બીજી ત્રીજી પેઢીએ તો બધા નાસ્તિક થઈ ગયા હવે, અને ત્યાગીની પહેલી બીજી ત્રીજી પેઢી હાવ સમાપ્ત થઈ ગઈ. કારણ વાત કરી કહેતા કથા વાર્તાથી પોષણ ન મળ્યું અને કેવળ વિષય પ્રધાન થઈ ગયા. ગ્રસ્તોએ પોતાના પરિવારને કથા કીર્તન ભક્તિના આગ્રહી રાખવા જોઈએ. અમે ઓસ્ટ્રેલિયા ગયા ને ત્યાં ભાવિનભાઈ ને અમિતભાઈ છે ને, એને બેની એક છોકરા. સંતો અહીંયા હોય એટલે ફરજિયાતી કથામાં છોકરાને બેહારે જો, અને કથા શરૂ થઈ જાય તો એ છોકરા રીડિંગ કરતા હોય તો એ પટ દઈને બધું મૂકીને આવતા રહે, કથામાં બેસે. આ એક સંસ્કાર છે ને. તો પ્રત્યેક સદગ્રસ્તે પોતાના પરિવારના સંસ્કાર આપવો જોઈએ. પરાણે કથામાં બેસાડવા પડે. એને ગમતું તો ન જ હોય ને. પેલા ત્યાગીથી આવે તો એ કથામાં બેહવું નથી ગમતું, ગ્રસ્તને ક્યાં ગમે? એને વહમું લાગતું હોય ત્યાગીને. યાર હું કથો મીંડા હે. આ ઘડી થયું કથો, ઘડી થયું કથો. પેલા કથામાં જે છે તે માલ છે બધો. જો, અને એને કંઈ મહિમા સમજાણો નહીં એટલે હું થાય. કથા વાર્તાના અભાવે કંઈક ત્યાગીના મંડળો સમાપ્ત થઈ ગયા અને ગ્રસ્તના પરિવારો બદલાઈ ગયા. એ સમાપ્તિ જ કહેવાય. અને થઈશે જો કથા વાર્તાનો નહીં આપણે આગ્રહ રાખીએ ને કથા વાર્તાનો માવડો નહીં રાખીએ તો હું ને તમે બધા કઈ વાડીના મૂરા, આપણે જ સમાપ્ત થઈ જવાના. કથા વાર્તાનો જો અંગ નહીં હોય તો આપણે ખુદ જ સમાપ્ત થઈ જવાના. એટલે નાસ્તિકતા અંદર આવી જવાની, આળસુના પીર થઈ જવાના અને ભગવાનની ભક્તિથી દૂર થવાના. એ જ મૃત્યુ કહેવાય. ત્યારે એ જ નાશ કહેવાય. માટે ત્યાગી કે ગ્રસ્ત, બહેનો કે પુરુષો, રાજા કે રંગ, ને કથા વાર્તાનું અંગ છે ને દૃઢ રાખવું જોઈએ. ઘણા બધાની માન્યતા એવી હોય છે પછી કે કથા વાર્તા કરતા એને સાંભળતા એને સ્વભાવ નથી છોડતા, તો હું કથા વાર્તા કરીને કરું. આવી માન્યતા પણ હોય છે. પેલા એના સ્વભાવ છૂટે કે ન છૂટે પણ એનો ટોપલો તો ચોખ્ખો થાય છે. જો ટોપલામાં પાણી ભરાય કે ન ભરાય, પણ ટોપલો છાણવાળો ગોબરવાળો છે ને એ વારંવાર પાણીમાં જબરવાથી એક ટીપું પાણી ન એમાં આવે પણ ટોપલો તો ચોખ્ખો થઈ જાય. સમયાંતરે પણ ઓલાના સ્વભાવ ટળવાના ખરા. કારણ કે આ મત તો મારો કે બીજા કોઈનો છે નહીં. આ મત તો ભગવાન સ્વામિનારાયણનો છે. વાંચો લો અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત. એમાં મહારાજે સ્પષ્ટ કહ્યું કે જેને કથા વાર્તાની રુચિ નથી એના કોની અટકણી એમ કરવી કે એનામાં આમ મોટા કહેતા રોડા ગુણ કદી પણ નહીં આવવાના. આ તો ભગવાન સ્વામિનારાયણનો મત છે. આ કોઈ હાલીમાં હવેલીનો મત નથી, કોઈ માણસનો મત નથી. અક્ષરધામના અધિપતિનો છે. અને એ ખુદ આ ધરતી ઉપર આવ્યા
ત્યારે કથા વાર્તાનો કેટલો બધો ભગવાન શ્રી હરિ આગ્રહ રાખતા હતા. મહિના સુધી પુરાણોની કથાઓ કરાવતા હતા મહારાજ. મહિના સુધી ભાગવત, મહાભારત, રામાયણ વગેરે વગેરે ગ્રંથોની મહિના સુધી કથાઓ કરાવતા અને પોતે શ્રોતા થઈને પાછા સાંભળતા. નિત્યાનંદ સ્વામી પાસે કરાવે, પ્રાગદીપ દવે પાસે કરાવે, મુક્તાનંદ સ્વામી પાસે કથા કરાવે, શુકાનંદ સ્વામી પાસે કથા કરાવે, બ્રહ્માનંદ સ્વામી હોય તો એમની પાસે કરાવે, કોઈ પરમહંસ મહારાજની સાથે હોય તેની સાથે એની પાસે મહારાજ કથા કરાવતા. માટે જેને કથા વાર્તામાં આળસ હશે, કથા વાર્તામાં શ્રદ્ધા નહીં હોય અને કથા વાર્તાનો જેને અભાવ હશે એની સમાપ્તિ થવાની, જીવન બદલાઈ જવાનું. અહીંયા મારું તમારો અહમનું ટટ્ટું ન હાલે, આપણને કશું જ ન થાય એવું ન માનતા. જો માટે ભગવાનના ભક્તે ભગવત કથા વાર્તા એના તો ખૂબ જ વ્યસની થવું. અમુક સમસ્યાઓ ગ્રસ્તાશ્રમમાં છે ને એનું કારણ શું છે? એ જ છે, બીજું કોઈ કારણ નથી. આ જ છે, પરિવારમાં કથા વાર્તાનું કંઈ અંગ નહીં. નહીં મંદિર જવાનું, નહીં કથા બેસવાનું. ઘરમાં 2, 5, 7, 10 સભ્યો હોય તો હવ રીતે ખાઈ પીને હવ વાંટા ફેરા મારતા હોય, ગમે તે રખડપટ્ટી કરવા વયા જાય. રાત્રે 11, 12, 1, 2, 3, 4 વાગે આવે, આમ રખડતા હોય. જેમ ઓલા રખડું ઢોર રખડતા હોય ને એમ રખડતા હોય. કારણ છે ગયું બધું કથા વાર્તાનું. કોઈ પણ નિયંત્રણ રહ્યું નહીં. કોઈ એનું સાંભળે નહીં કહેતો. જો કાલ મેં છોકરાઓનો વિચાર આપ્યો હતો વિદ્યાર્થીઓને કે તમારા મા બાપે ચામડું તૂટી જાય એટલે મહેનત કરી અને પેટે પાટા બાંધીને બધી સંપત્તિ રચી દીધી હોય ને તમે પછી ત્યાર સંપત્તિ ઉપર બેસી જાઓ અને મા બાપની વેદનાને કે એના હૃદયને ના સમજી શકો ને એની અવગણના કરો તમે. આને ડોલા શું ખબર, આ ડોસકીને શું ખબર પડે? આમ કહીને તમે ઊભા રહેશો તો તમારી સંપત્તિ તમને એવો છે ને એવો લાત મારશે ને એવી, તે દિવસે આંખમાં રોવા માટે આંસુ નહીં મળે. જો વિચારવું જોયું માણસે. એટલે તૈયાર સંપત્તિ મળી જઈને તૈયાર બધું સુખ મળી ગયું એટલે તમે રાજા થઈ ગયા. ઘણા બધા તો મા બાપને શું કે ખબર હે, તમને ખબર ન પડે કે બુદ્ધુ છો કે તમે તો આવે. અત્યારે જમાનો બધો બદલાણો છે કે જો આ તમારો જમાનો ગયો કે ઓલા કે પણ અમે કેટલી મહેનત મજૂરી કરીને શરીર તૂટી જાય એટલી મહેનત કરીને બધું ભેગું કર્યું તો કે તમારું ભાગ ફૂટલું કે અમારું ભાગ કેવું કે કેવી સમૃદ્ધિની સંપત્તિ. એલા તારા ભાગનું નથી, તારા બાપના ભાગનું છે. એને આ તપસ્યા કરી છે અને એ તપસ્યા કરીને કરકસર કરી, લોભ નથી કર્યો એને, પણ કરકસર તો ચોક્કસ કરી છે. એ કરકસર કરીને બધું ભેગું કરીને તને મકાન બાંધી દીધું, તને પરણાવ્યો, તને ભણાવ્યો, તને નોકરી ધંધાએ ચડાવ્યો. આ બધું તને તારા બાપે તારી માએ કરી દીધું છે એટલે તારી પાસે આ બધી સંપત્તિની સમૃદ્ધિ છે. તને ભણાવ્યું જ ન હોય તો મામણ મુંડા જેવો એમ નામ રહ્યો હોય તો જો મજૂરી જ કરતો હોય, લારીઓ જ ફેરવતો હોય તો માણસે વિચારવું જોઈએ. માણસ હોય તો માટે ગ્રસ્તોએ કે ત્યાગીએ કથા વાર્તાનું ખૂબ જ અંગ બાંધવું જોઈએ, રાખવું જોઈએ, એનું વ્યસન કરવું જોઈએ.
શાસ્ત્રના વ્યસની તો થવું જ જોઈએ. જેવી બીજા કંઈક અમુક પ્રકારના કારણોમાં પ્રીતિ થઈ છે ને, એના કરતાં અધિક ગ્રંથમાં પ્રીતિ હોવી જોઈએ. પણ હવે એ મગજમાં બહુ ઉતરે વાત ખોટ એવું છે બધું. આજે ગૃહસ્થના ઘરોમાં બધે સમસ્યાઓ કેટલી બધી છે. પારાવાર છે ગૃહસ્થના ઘરમાં સમસ્યાઓ. એવું કોઈ નિરાયતને શાંતિ નથી. એટલા બધા ઝઘડા ને વિવાદો ને ખટરા ને એકાદા બીજાના અહમ નકરા ટકરાતા હોય, અથડાતા હોય. છોકરું ને એની છોકરી ને એ મા બાપ ને હવની રીતે સ્વતંત્ર રીતે જીવન જીવતા હોય. ન બધું ખાવા પીવાનું, ન ઓઢાય, ન પહેરાય એવું બધું ઓઢતા પહેરતા હોય. નરો રજોગુણ બધી જગ્યાએ. ખાવામાં રજોગુણ, ઓઢવા પહેરવામાં રજોગુણ, હોવામાં રજોગુણ, હરવા ફરવામાં રજોગુણ, જોવા સાંભળવામાં રજોગુણ. બોલો નરો રજોગુણ છે. આ તે કંઈ માનવ જીવન કહેવાય? માણસનું જીવન બહુ જ મર્યાદિત અને બહુ જ સંસ્કારી હોવું જોઈએ. અને એટલો વિચાર તો આવવો જ જોઈએ કે મને આવું પહેરવું, ઓઢવું, કે આવું ખાવું પીવું, કે આવું જોવું, કે સાંભળવું, કે બોલવું ઘટે નહીં. કેમ? તો હું ભારત દેશનું સંતાન છું. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. માટે મને આવું કર્મ કરવું તે ન ખપે, ન કરાય, આવું ન વિચારાય, આવું ના બોલાય, આવું પહેરાય ઓઢાય નહીં, ખવાય પીવાય નહીં. કથા વાર્તાનો અંગ હોય તો આવી સમજણ આવે એમ. બાકી શું આવે? એને કોણ કે? સવારમાં ઉઠીને મોઢું ખંગાર્યું કે ન ખંગાર્યું ને આ ચા પાણીને નાસ્તા કરીને ભાગ્યો. તે બપોરના ગાળામાં આવીને પાછું જે બનાવે તે ખાઈ પીને વળી પાછું જે ભાગ્યો. વળી પાછા 2-3 વાગે તા વળી પાછું ગમે તે બહારથી મગાવીને વળી પાછું ગાંઠિયા ને આ તે કાં તો ગોટા ને કાં તો ભજીયા ને આવું બધું કંઈક મગાવીને પાછા ખાધા કરે. આમ જિંદગી પૂરી કરે માણસો. વિચારવું આપણે. ભગવાને આ પવિત્ર ભારત દેશમાં જન્મ આપ્યો છે, આવો સત્સંગ મળ્યો છે. નહીં મળે પછી આવા સત્સંગનો યોગ પછી નહીં મળે. મહાત્મ્ય સમજી લઈશું અને એમાંથી સમજણ કેળવી અને પ્રભુને પામી જવા માટેનું સાધન કરી લઈશું તો ઠીક છે. બાકી આવા દેહ તો કંઈક વખત મળ્યા અને કંઈક વખત આખી જિંદગી નખરાઈ એને વિષય જ ભોગવા. બીજો કોઈ ધંધો કર્યો નહીં એને. તોય તૃપ્તિ ન થઈને એનો અંત ન આવ્યો તો આ વખતે ક્યાં અંત આવવાનો હતો? વિષય ભોગવી. મહારાજે તેવું લખ્યું છે કે એ વાત કેવી છે? તો મહારાજ કે પાતાળ સુધી પૃથ્વી ફાટ્યા જેવી વાત છે. પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય પછી પાણી કરીને તમે ભરવા જાઓ ભરાય? એમ વિષય વાસના ભોગવવાની વાસના છે ને એવી છે, પૂરી થાય જ નહીં કોઈ દિવસ. એનો ત્યાગ કરો તો એનાથી બચો. મહારાજ કે અમે સહુ પહેલાં સોરઠ દેશમાં આવ્યા અને મુક્તાનંદ સ્વામીની પાસે રહ્યા. લોજ ગામમાં સંતોની સાથે ઘણા ઉલ્લાસથી 10 મહિના સુધી અમે રહ્યા. અક્ષરધામના અધિપતિએ કઠિન યાત્રા કરી અને વિરામ છે ને એ સંતના મધ્યમાં કર્યો. મહારાજે આપણને સંદેશો આપ્યો, પહેલાં જેટલા તમે સાધુ ભેળા રહેશો ને એટલી માયા તમારાથી દૂર રહેશે અને એટલા તમે સુખી રહેશો. તો સંત ભેળા રહેવાનો મિનિંગ જો તમે ગ્રસ્ત છો તો 24 કલાક થોડાક સંત ભેગા રહી શકો. એ ઘડી બગડી કલાક 2 કલાક કદાચ
કે અથવા ઉત્સવ પ્રસંગ હોય કે શિબિર જેવું હોય તો 1-2 દિવસ, અડધો દિવસ શિબિર ભરતા હોય આપણે. આખો દિવસ તો લગભગ કોઈક જ આવતા હોય અને અઠવાડિયું તો કોઈક જ આવે, ભાગ્યશાળી. બાકી ફૂટલા ભાગવાળા તો અડધો દિવસ, વધીને 1 દિવસ. જો કારણ કે એને કંઈ ભગવાનને પામી જવાનું તો કંઈ છે નહીં. વિષય માટે જન્મા છે અને વિષય ભોગવવા છે, એને બીજું કંઈ જોતું નથી. એટલે એ તો બાપડો કેવી રીતે પછી ભગવાન ભજવા માટે થઈને આવે? તો સાધુ ભેગું પડ્યું રહેવું એનો મિનિંગ એમ છે કે એની મરજી પ્રમાણે રહેવું. વચનામૃત ગ્રંથમાં એવું લખ્યું છે, મહારાજ કે દેશ વિદેશમાં ભાઈઓ રહે છે ને, એ બધાને એમ છે. એટલે બાયો બધી કોઈ મોટી બહેનો હોય એની મરજીમાં સત્સંગ રહીને સત્સંગ કરે છે, એને બીક છે એવી કે રખે ને અમે આગા પાછા થઈશું તો મહારાજ નારાજ થાય છે, તો અમારો મોક્ષ બગડશે. એમ કરીને ભાઈઓ દૂર દેશ વિદેશમાં પ્રદેશમાં રહે છે ને, તોય મહારાજ કે મર્યાદામાં રહે છે અને સત્સંગ ભક્તિ કરે છે બધા. એમ સતત આપણે અનુસંધાન હોવું જોઈએ કે મારા જીવનથી કે મારી રહેણી કહેણીથી મહારાજ કે પછી સંતો રાજી થશે કે નહીં થાય, એનું દિલ દુભાય છે કે કેમ થાય છે, તો થોડોક વિચાર કરવો જોઈએ. ખાતા પીતા, હાલતા ચાલતા, પહેરતા ઓઢતા, કર્મ કરતા, બોલતા, સાંભળતા, કોઈ પણ કર્મ કરતા, એટલો તો વિચાર રાખવો જોઈએ. આ સંતના બેડો પડ્યો રહ્યો કહેવાય. એવું હા, એ અમુક ઉંમર પછી અખંડ બેડા રહો તો આ વાત તો હારી જ છે, પણ એ તો હવે ન બને, એ તો કામ કઠણ છે. એવું સૌ સંતો અમને જેમ કહેતા તે રીતે અમે કરતા હતા. તે બધા સંતોની અમે જ્યારે નિષ્કપટપણે ઘણા પ્રેમ ભાવથી સેવા કરી ત્યારે સદગુરુ રામાનંદ સ્વામી અમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા. તેઓ કચ્છ દેશના ભોજનગરમાં રહ્યા હતા. આવ્યું ને? કેવી રીતે રહ્યા મહારાજ? સંતોના ભેળા તો રહ્યા, પણ કેવી રીતે રહ્યા? સંતોએ કહ્યું તેમ કર્યું. પોતાનું કશું કંઈ મહારાજે ના કર્યું ધાર્યું. આ વાત મહારાજે અંત્યના 27માં પણ દોહરાવી છે. મહારાજ કે અમે બ્રહ્માનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા, પણ અમારું કહ્યું, અમારું મન ધાર્યું કાંઈ ન કર્યું. વાંચજો, વચનામૃતમાં મહારાજે પોતાનું દ્રષ્ટાંત આપ્યું છે. ભોજમાં બહુ નામી રામાનંદ સ્વામી હરિભક્તોનો ભાવ દેખીને રહ્યા હતા. હરિભક્તોના દિલમાં જેટલો મહિમા યુક્ત ભાવ ભર્યો હોય તેટલું તેનું ફળ રસ ભરેલું મળે છે. જે ફળમાં જ્યાં સુધી રસ ન હોય ત્યાં સુધી તે ફળ તેટલું કાચું ગણાય. જેટલો રસ હોય તેટલું જ ફળપણું કહેવાય, કહેતા પાકું કહેવાય. તેમ સ્વામી પોતે જાણતા હતા. પોતે સ્વામી આવી તો અપરંપાર વાતો કરતા. હરિભક્તોને મનમાં જેવો પ્રેમ ભાવ રહે તેવી ભગવાન સંબંધી વાતો કરતા. જેટલો ગુણ લે તેટલી પ્રીતિ રહે. ભગવાન અને ભગવાનના સંત અને ભક્ત એનો જેટલો આપણે ગુણ લઈશું ને એટલી પ્રીતિ રહેશે, અને જેટલો આપણે એનામાં પ્રાકૃત ભાવ રાખશું, મનુષ્ય ભાવ, એટલી પ્રીતિ આપણે એનામાં આપણને ઓછી થવાની. એ તો હવે સીધો જ નિયમ છે ને. હવે આપણે જેવા જાણતા હોય તે પ્રીતિ કેવી રીતે થાય? થાય જ નહીં હતું.
આપણાથી શ્રેષ્ઠ ગુણે યુક્ત અધિક માનતા હોય અને આ પુરુષ બહુ જ ભગવાનની નજીક છે એમ માનતા હોય તો આપણને એ જ થાય. એ તો દેખાય હોય બધાની ક્રિયામાં બોલીમાં બધામાં કે આને ભગવાનના સંતમાં હેતને પ્રીતિ કેટલી છે આવું દેખાય ખરું. એવું આમાં કોઈને બતાવવા કે ભાષણ કરીને કહેવાની જરૂર ના પડે કે મને સંતમાં ભગવાનમાં બહુ પ્રીતિ છે, એના માટે કોઈ ભાષણની જરૂર નહીં. જો એ તો તરત ક્રિયામાં, એની બોલીમાં, ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, હરવામાં, ફરવામાં બધા દેખાઈ જ આવે કે આને આટલી જ ભગવાનને ભગવાનના સંતને વિશે પ્રીતિ છે અને આને આટલું જ માહિતમ છે. બાકી ભલે ગમે તેવા બળંગા ફૂંકતો હોય પણ વાત ખોટી છે, એને હેત છે જ નહીં. એવું ફળ અને રસ વગરના જેટલા વૃક્ષ છે ને તે તો બધા ઝેર જેવા ફળ ઝાડ કહેવાય. જેમાં જેવો ગુણ રહ્યો હોય છે તેમાં તેવો પ્રેમ થાય છે. પ્રેમના કારણમાં તો ગુણ રહ્યા છે ને અવગુણ તો પ્રેમનો નાશ કરે છે. ગાંડા બાવર અને આંબાનું ઝાડ આ બે હોય પડખે પડખે અને બેમાં ફળ આવ્યા હોય તો આપણને પ્રીતિ શેમાં થાય છે? બોલો, એ ગાંડા બાવરમાં થાય છે. એના કાયતરા લોંધા લોંધા ચટ્યા હોય અને આંબામાં કેર્યું તો ક્યાંક ક્યાંક આમ થોડીક દેખાતી હોય પણ પ્રીતિ તો આંબામાં થવાની. કારણ કે ઓલા બાવળના ફળમાં કાંઈ રસ નથી, નિરસ છે. એમ ભગવાનનો ભક્ત ગુણથી ભરેલો હોય છે, ગુણના રસથી નિતરતો હોય છે તો હવને પ્રીતિ થાય છે, ભગવાનને થાય છે, સંતને થાય છે અને હવને પ્રીતિ થાય છે. પણ એવો રસ આપણામાં હોવો જોઈએ. પરમાત્માની ભક્તિનો, ત્યાગનો, વૈરાગનો, સમજણનો, દાસત્વપણાનો, મહિમાનો, દિવ્ય ભાવનો બધો રસ અંદર ભરેલો હોવો જોઈએ. એવું લુખામું થાય. પ્રેમના કારણમાં તો ગુણ રહ્યા છે ને અવગુણ તો પ્રેમનો નાશ કરે છે. જેટલી શુભ વાતો કહેવાય છે તે બધી ધર્મ સર્ગના સદ્ગુણોની છે તેમ સમજવું. જેટલી વાતો અશુભ અને નિંદિત હોય છે તે બધી અધર્મ વશની હોય છે તેમ પ્રત્યક્ષ જણાય છે. શુભ વાતોમાં પણ જેટલા કપટ, છળ અને દંભ હોય છે તેટલું અમૃતમાં ઝેર ભળેલું હોય છે. જે પાકા હરિભક્તો હોય છે તે રોજ સત્સંગ કરતા હોય છે. આવ્યું કથા વાર્તા રોજ કરતા સાંભળતા હોય અને જેમાં જેટલી શુભ સમજણો હોય છે તેટલો તે હરિભક્ત કહેવાય છે. સત્સંગમાં જેટલા વધારે છળકપટ કરતા રહેતા હોય છે તેટલો તે કુસંગ કહેવાય છે. તેમ રૂઢી બુદ્ધિવાળા હરિભક્તો કહે છે સત્સંગમાં જેટલા કપટી ને દંભી હોય છે તે સૌથી વધારે સારું વર્તતા હોય છે. બીજી વસ્તુમાં ખપ ઓછો દેખાડે અને પોતે જોરદાર વર્તન રાખે. જ્યાં સુધી બીજા હરિભક્તો પોતામાં ગુણ માને છે ત્યાં સુધી તે હરિભક્તને આ ગુણ બુદ્ધિવાળા છે તેમ કપટી ભક્ત કહે છે. અને જ્યારે પોતાને બીજા હરિભક્તોથી અધિક કહે છે ત્યારે તે કપટી ભક્ત તેમને પાકા હરિભક્ત કહે છે. સત્સંગની જે પ્રથા છે તેનાથી જેટલી અધિક વાત હોય તેને તે ઠીક કહે છે. તે અધિક વાતના સમાન બીજું કોઈ નથી. આવું દેખાડતા તેને આવડે છે પણ જેમાં જેટલું કપટ વધારે હોય છે તેમાં તેટલો વધારે કુસંગ સમજવો. હું એક જગ્યાએ રહેતો ને તે ઘણા બધા એવા પુરુષો એવું કહેતા
કે આ મોહનનો તો હારો દંભીન કપટી છે. મોહન ભગત માટે એવું કહેતા. ઓલા ભજનાનંદી અને ભગવાનની ધ્યાનના અંગવાળા એ રજોટિયામાં આવી ગરમીમાં રહેતા. હું ને તમે તો છે ને 5 મિનિટ નો કાઢી શકી અહીંયા, 5 મિનિટ નો કાઢી શકી એવા રજોટિયામાં રહેતા હતા ને અહીંયા કલાકો સુધી ધ્યાનમાં બેસતા હતા. મારો અનુભવ છે આ. તો હું સત્સંગ કરવા જતો ત્યારે ધ્યાનમાં બેઠા હોય, મને ઘણી વખત કહેતા અને કે તમે જ્યારે આવો ને ત્યારે મને સહેજ આમ જય સ્વામિનારાયણ કરીને બોલાવજો, નહીં તો હું ધ્યાનમાં બેઠો હોઈશું તો મને ખબર એ નહીં હોય. એવું તો એ રજોટી આમ ધ્યાનમાં બેઠા હોય. બોલો, બપોરના સમય પાછો. પછી હું જઈને જય સ્વામિનારાયણ કરું એટલે પછી ધ્યાનમાંથી જાગે ને અમે સત્સંગ કરી ઠાકોરજી જગાડવાનો સમય થઈને ત્યાં સુધી. અને એમની પાસેથી મોટા મોટા સંતોના જીવન કવન, એમનું જીવન, એમની સ્થિતિ, એમની સમજણ કેવી હતી, કેવા પુરુષો હતા, કેવી સ્થિતિ હતી, આવું બધું ઘણું બધું એમની પાસેથી મોટા મોટા સંતોનું મેળવ્યું મેં. ના તો મેળવવું પડે. પેલા હોનાની ખાણી હોય ત્યાં કાંઠે જઈને ઊભા રહો કંઈ ન મળે, એમાંથી હોનું કાઢવું પડે. એવું એમ મેળવવું પડે. અને અમુક જે વાતોનો અમુક છે ને અમૃત જેને કહેવાય એ શાસ્ત્રમાં ન લખાણું હોય. અને એવા પુરુષના જીવન, એની સ્થિતિ, એની સમજણ, એને ભગવાનનો સંબંધ, સાક્ષાત્કાર પરમાત્માનો, આવી બધી વાતો અમૃત કરતાં પણ અધિક હોય ને એનાથી આપણે વંચિત રહી જઈએ. કારણ કે બુદ્ધિ હુજે નહીં કોઈ દિવસ કે આવા પુરુષ મળ્યા છે તો લો એમની પાસેથી આપણે બધું પ્રાપ્ત કરી મેળવીએ. ઓલા મોટા પુરુષ દયા કરીને બિચારા સામેથી આપતા હોય તો ઓલાને કંઈ રસ જ ન હોય. જો એ સાંભળવા બેઠા હોય તો ઉદાસીન સંપ્રદાયની જેમ બેઠા હોય, કાંઈ ના એવા હોય. એને સાંભળવામાં કંઈ ઉત્સાહ ન હોય જરાય. હવે એ શું મેળવી શકે? કપટીને ઓળખવો ઘણું કઠણ કામ છે. કપટી તો ભગવાનને પણ ઠગી જાય છે. સત્સંગમાં જે લોકો કપટ રાખે છે તેઓ પોતે જ અંતે ઠગાય છે. જેટલા કપટ છોડીને સત્સંગ કરે છે તેટલા તે પાકા સત્સંગી કહેવાય છે. અને કપટ વગરના હરિભક્તોનો અવશ્ય ઉદ્ધાર થાય છે. નિષ્કપટનો થાય, કપટીનો શું થાય? અયોધ્યા પ્રસાદજી મહારાજે લખ્યું, શરણાઈ સબ કોઈ તરે એક કપટી ન તરે મહારાજ. એમ છે ને, જીવ કપટ રાખે ભગવાનના સત્પુરુષ પાસે અથવા પોતાના પથદર્શક પાસે અથવા પોતાના હિતેશુ પાસે, તો એ માણસ કાયમને માટે અજ્ઞાની અને દુઃખી જ રહેવાનો. અને જે કંઈ નાના મોટા કર્મ થયા છે પાપ, એનાથી મુક્ત નહીં થવાનો. કારણ કે કપટ રાખે એટલે કહેતો નહીં, કીધા વિના એની શુદ્ધિ કરવી એ કે વાત કંઈ એને આપ સમજવા મળે નહીં. એટલે એની શુદ્ધિ કંઈ થાય નહીં. એટલે પછી તે સંચિત ક્રિયામણ કર્મ હતું તે સંચિત બન્યું, સંચિત હતું તે પ્રારબ્ધ બન્યું. પ્રારબ્ધ બન્યું એટલે પછી ભોગવવું પડે. પછી આપણને એમ થાય કે આ બધું કેમ દુઃખ આવી પડ્યું, પણ આવી જ પડે ને ત્યારે આપણી કમાણી છે. સત્સંગની આવી વાતો રહી છે તે ક્યારેય ફરતી નથી. કચ્છના હરિભક્તોની આગળ આવી વાતો કરીને રામાનંદ સ્વામી સોરઠ દેશમાં આવ્યા. આવીને તેમણે મને દર્શન આપ્યા અને પછી 2 વર્ષ સુધી મને પોતાની પાસે રાખ્યો. પછી રામાનંદ સ્વામીએ અમને ત્યાગીને ગ્રસ્તોના ગુરુ કર્યા અથવા અમને ધર્મધુરા સોંપી. તે પછી તેઓ સ્વધામ ચાલ્યા ગયા. તે પછી 4 વર્ષ સુધી અમે સોરઠ દેશમાં સમાધિનું અલૌકિક પ્રકરણ ચલાવ્યું.
હવે અમારે જૂનાગઢમાં મંદિર કરાવવું છે અને ભુજમાં પણ મંદિર કરાવવાનું અમે ધાર્યું છે. ઝાલાવાડમાં એક મંદિર કરવું છે અને ગુજરાતમાં પણ જ્યાં બને ત્યાં મંદિર કરવું છે. જે અયોધ્યાપુરી કહેવાય છે ત્યાંથી ઉત્તર દિશામાં છપૈયા છે. ત્યાં સુધી ભગવાનની ઈચ્છાથી બની શકે તો મંદિર કરાવવા છે. આવું મહારાજે ગંગારામ મલ પાસે વાત કરી. ભગવાનની જેટલી ઈચ્છા હોય તેટલા દેશમાં અમારે મંદિર કરાવવા છે ને ચરતોર દેશ જે કહેવાય છે ત્યાં મોટું મંદિર કરવું છે. બાલ દેશની વચ્ચે એક મોટું મંદિર કરવું છે અને કાઠિયાવાડ દેશમાં કહેતા ગઢપુર શહેર રહ્યું છે તેમાં પણ હરિભક્તોનો ઘણો વધારે ભાવ દેખીને અમે ઘણા દિવસ સુધી રહ્યા છીએ, એટલે ત્યાં પણ સર્વોપરી મંદિર કરાવવું છે તેમ અમે મનમાં ધાર્યું છે. એટલે આ બધા મંદિરો કરાવવાનો સંકલ્પ મહારાજનો. પછી મહારાજની હયાતીમાં થયા, કોઈ મહારાજ આજ્ઞા કરીને સંતોએ કર્યા, મહારાજ આ લોકોમાંથી ગયા પછી પણ થયા બધા મહારાજના સંકલ્પથી ઈચ્છાથી. એટલે આપણે ખોટા ઝઘડામાં ન પડવું. આ મંદિરોના ઝઘડામાં બહુ લોકો પડે છે. આ પ્રતિષ્ઠા થઈ છે ને આ નથી થઈ, મહારાજે કરી છે ને આ ફલાણે કરીને ટુકડા કરી, એટલે જવા દો બધું. મહારાજની ઈચ્છાથી બધા મંદિરો થયા છે. અત્યારે થઈ રહ્યા છે એ એની ઈચ્છાથી થાય છે. ભવિષ્યમાં થઈ છે એ એની ઈચ્છાથી થાય છે. પણ સત્સંગની મર્યાદામાં રહીને જે થતું હોય તે બધી ભગવાનની ઈચ્છાથી થાય છે. હવે જે સારું રાજ્ય થયું છે તેને નીતિ ઉપર ઘણું તાન રહ્યું છે ને તેણે અનીતિના જેટલા મૂળ હતા તેને ખોડીને ઉખેડી નાખ્યા છે. જેને અનીતિમાં રુચિ છે તેને ખોડીને દુઃખ આપે છે. જે ધર્મનું રાજ્ય કહેવાય છે તે સત્સંગની રક્ષા માટેનું છે. નીતિ પ્રિય એવા રાજાને દેખીને અમે તેના રાજ્યમાં વિશેષ નિવાસ કરીને રહીએ છીએ. અક્ષર પર્યંત સહુ પરમેશ્વરની નિયામક શક્તિને આધીન રહે છે. જે લોકો તે પ્રમાણે નથી વર્તતા તે દેખાઈ આવે છે અને તેને જ્ઞાની લોકો પણ જાણતા રહે છે. ભગવાનનો જેવો પ્રતાપ છે તેને યથાર્થ રૂપમાં કોઈ જાણી શકતું નથી. શ્રી હરિએ ગંગારામ મલને આગળ આટલી વાત કરી અને પછી પોતે પ્રસન્ન થયા થકા થાળ જઈમાં મોતીચૂરના લાડુ, સુંદર જલેબી, બરફી, પેંડા અને ઘેબર એ બધા મિષ્ટાનોના થાળ ભરેલા હતા. સુરણ, રતાળું ઇત્યાદિ તથા પરવળ આદિ ઘણા વિવિધ પ્રકારના શાકભાજી હતા અને વડી તથા રીંગણ સુંદર સુગંધ ભરેલા હતા. અનેક જાતના અથાણા, ભજીયા, વડા, રાયતું વગેરેના પાત્ર ભરેલા હતા. તે શ્રી હરિ ઘણા ભાવથી ને પ્રેમથી પ્રભુ જયમાં. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના મિંસપુરમાં શ્રી હરિએ ગંગારામ મલની આગળ મોટા મંદિરો કરાવવાની વાત કરી. એ નામે 38મો તરંગ સમાપ્ત થયો.